બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને, વાલા ધર્મપ્રેમીઓને, સાધુ સંતોને, ઋષિ મુનિઓને, ગુરુ મિત્રોને, વાલા વડીલોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને સુધનવા આખ્યાનની કથાનો આજે 54મો કડવો શ્રવણ કરશો। 53મા કડવામાં સાંભળ્યું કે સુધનવાની પત્ની પ્રભાવંતી રડે છે કે વાત કરવા માટે હવે તમારું મુખડું મને દેખાતું નથી, ક્યાં ગયું? કારણ કે એ તો ભગવાન વિષ્ણુના ચરણે પહોંચી ગયું છે। હું તમારું દુઃખ કેમ કરીને વિસરું? ઝૂરી ઝૂરીને એની પત્ની રડે છે। પ્રભાવંતી ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે સુધનવાનો પિતા રડે છે। આગળ 54મો કડવો સાંભળો। ક્યાં ગયો રે, ક્યાં ગયો મારો લાડકવાયો તન? રમકણું રોળાઈ ગયું રતન, અરે રે મુજથી એનું કઈ થયું નહીં જતન। રમકણું રોળાઈ ગયું મારું રત્ન, મુજથી કઈ થયું નહીં જતન મારું। ક્યાં ગયો રે, ક્યાં ગયો મારો લાડકવાયો તન? પરધાનો ના કહેવા થકી કલેશ કર્યો ઉત્પન્ન, ઉકળતા તેલમાં નાખ્યો હું શું દેખાડું વદન મારો? ક્યાં ગયો લાડકવાયો તન? દીકરાએ મારું પાળ્યું મરવા લગી વચન, પણ સાચી ભક્તિથી વારે ને ચડ્યો જગજીવન। ક્યાં ગયો રે, ક્યાં ગયો મારો લાડકવાયો તન? મેં તો થયું ટેટલું કર્યું, નિર્દય થયો તદ્દન, હળી મળ્યા બેટા વિના સૌ સુના પડ્યા સદન। ક્યાં ગયો, ક્યાં ગયો રે મારો લાડકવાયો તન? અરે રે એની પ્રેમદા કકળીને કરે છે રુદન, મહેલ મારડે દાસીઓને ભયંકર ભાસે ભુવન। ક્યાં ગયો, ક્યાં ગયો રે મારો લાડકવાયો તન?
ઘર બાર મારે સા કામનું જઈ વસું અરણ્ય, ભૂખ પ્યાસ છો પડે મારે લેવું નહીં જળ અન્ન, ક્યાં ગયો રે ક્યાં ગયો મારો લાડકવાયો તના. રાજા હંસધ્વજ રડે છે કે ક્યાં ગયો મારો લાડકવાયો દીકરો, મારું રમકડું રોળાઈ ગયું, રતન મારું રોળાઈ ગયું, મારાથી એનું કઈ જતન થયું નહીં. પ્રધાનોના કહેવાથી મેં કલેશ ઉત્પન્ન કર્યો અને ઉકળતા તેલમાં નાખ્યો. હવે હું મારું શું મોઢું બતાવું? મારું વચન દીકરાએ મરવાલ થકી પાળ્યું, પણ સાચી ભક્તિથી એને વારે જગજીવન ભગવાન ચડ્યા. મેં તો થયો તેટલો અત્યાચાર કર્યો, નિર્દય થઈ ગયો હું તદ્દન, હળ્યા મળ્યા વગર બેટા. હવે આ સદન ને વદન સુના પડ્યા. તું ક્યાં ગયો મારા લાડકવાયા દીકરા? એની પ્રેમદા કકળીને રુદન કરે છે, મહેલમાં દાસીઓ રડે છે. આ મારું ઘર ભુવન પણ ભયંકર લાગે છે. હવે આ ઘરબાર મારે શા કામનું? હું તો જઈને વનમાં રહું. ભૂખ ને પ્યાસ ભલે મને નડે, પણ હવે મારે અન્ન ને જળ લેવું નથી. એમ રાજા હંસધ્વજ કલ્પાંત કરે છે. એમ કલ્પાંત કરે ઘણું ને ભૂભાસે ભયંકર, વ્યાસ વલ્લભ એમ યુચરે ને વર્ત્યો હાહાકાર. આગળની કથા 55માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.